મિત્રો આપણે લેટ્સ રીડ મોર માય યુનિટ 3 સ્ટોપ પોલ્યુશન. આ યુનિટ આપણે જોવાના છે આજે સ્ટોપ પોલ્યુશન એટલે કે પ્રદૂષણ અટકાવો. મિત્રો હાલ તમે કદાચ જોતા હોય તો આપણા જે પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી એ પણ આમાં ખૂબ જ રજા બજાવે છે કે સ્ટોપ પોલ્યુશન એટલે કે પ્રદૂષણને અટકાવો. તો આપણે તો મિત્રો અભ્યાસ કરીએ છીએ ધોરણ 8માં. તો આ લેસન તમારા માટે એટલા માટે મૂકેલું છે કે આના થકી તમે બીજા લોકોને પણ સંદેશ પહોંચાડો કે આપણે પ્રદૂષણ અટકાવવા માટે શું કરવું જોઈએ. તો જોઈએ આપણે પાઠ. હેવ યુ ever seen smoke have you ever seen black smoke coming out of factory chimneys turning the sky a dirty gray color? જો મિત્રો તમે પણ કદાચ જોયો હશે આવો ધુમાડો. શું કહે છે કે have you ever seen black smoke coming out of factory chimneys turning the sky a dirty gray color? કોઈ કારખાનામાંથી શું કહે છે આપણને કે કોઈ કારખાનામાંથી ચીમનીમાંથી નીકળતો આકાશને ભૂખરા રંગથી ભરી દેતો કાળા રંગનો ધુમાડો તમે કદી જોયો છે? મિત્રો તમે કદાચ ઘણીવાર મુસાફરી કરતા હોય કે તમે જીઆઈડીસીમાં જતા હોય તો આ મોટી ચીમની ગોઠવેલી હોય છે અને કારખાનામાં, અને એ ચીમનીમાંથી બ્લેક કલરનો ધુમાડો નીકળતો હોય છે. જે આપણું આકાશ છે એ જાણે હમણાં જ વરસાદ આવવાનો હોય એવું થઈ જાય છે, એકદમ ભૂખરા રંગનો. તો એ જે છે એ હવાનું પ્રદૂષણ છે. એ જે બ્લેક કલરનો જે સ્મોક છે એ આકાશમાં જાય છે એટલે શું કરે છે? હવાનું એર પોલ્યુશન કરે છે. તો આના મીનિંગ્સ પણ આપણે લખવાના છે. તો સૌથી પહેલા તો મિત્રો આપણે લખીશું કે સ્મોક એટલે ધુમાડો. અને ચીમનીથી તો મિત્રો તમે પરિચિત જ છો. ચીમનીનો અર્થ પણ ચીમની જે થાય છે, અથવા તો પછી તમે કદાચ તમારા ઘરે જો ચૂલો હોય તો તમારા દાદા દાદીને પૂછજો કે જો ચૂલો હોય તો આપણે જે ચૂલો સળગાવીએ છીએ અને ચૂલામાંથી જે ધુમાડો નીકળે છે એને જવા માટે ઉપર ધાબામાં આપણે ધુમાડીનું કરેલું હોય છે. એટલે ચીમનીને આપણે ધુમાડિયાના અર્થમાં પણ લઈ શકીએ છીએ. આગળ જોઈએ મિત્રો, ધીસ ઇઝ એર પોલ્યુશન. તો આ શું છે? જે આકાશને ભૂખરા રંગનો કરી દે છે ધુમાડો, એને શું કહેવાય છે? એર પોલ્યુશન. પોલ્યુશન એટલે પ્રદૂષણ. This is air pollution. આ હવાનું પ્રદૂષણ છે. Cars, trucks, buses, railways, gases and particles that pollute the air too. મિત્રો વાહનોની વાત કરી છે કે જેનો ક્રેઝ જેમ જેમ દિવસ જાય છે એમ વધતો જાય છે. તો શું કહે છે? કાર્સ. પછી વાત કરી છે ટ્રક એટલે કે જે આપણે ખટારાના અર્થમાં આપણી ભાષામાં આપણે ખટારા બોલીએ છીએ. તો ટ્રક્સ અને બસો, જે બસો ચાલે છે ગવર્મેન્ટની, એની પણ વાત કરી છે. એ જે વાયુ અને રચકણો છોડે છે એ હવાને પ્રદૂષિત કરે છે. આ જે સાધનો છે એ જે ચાલે છે અને ચાલીને જે વાયુને રચકણો છોડે છે તે હવાને પ્રદૂષિત કરે છે. તો અહીંયા મિત્રો આપણે મીનિંગ જોઈશું કે પાર્ટિકલ એટલે રચકણ. અને નેક્સ્ટ આપણો સ્પેલિંગ છે કે રિલીઝ એટલે છોડવું. તો મિત્રો આ વાહનો જે છે એ જે વાયુને રચકણો છોડે છે એ પણ હવાનું પ્રદૂષિત છે. સ્મોક ફ્રોમ ફાયર એન્ડ ચૂલા ઓલસો પોલ્યુટ્સ ધ એર. શું કહે છે મિત્રો કે જે સ્મોક એટલે કે ધૂળો, જે તાપણો અને ચૂલામાંથી નીકળતો ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. અત્યારે શિયાળાની ઋતુ ચાલતી હોય તો આપણે શું કરીએ છીએ કે લાકડા કે કાગળ બધું ભેગું કરી અને તાપણો કરીએ છીએ. એ તાપણાની અંદરથી જે ધૂળો નીકળે છે એ, અને આપણા ઘરમાં આપણે જે ચૂલો સળગાવીએ છીએ એના અંદરથી જે ધૂળો નીકળે છે એ પણ હવાને પ્રદૂષિત કરે છે. નેક્સ્ટ વાત કરીએ આપણે લેન્ડ પોલ્યુશનની. ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે જોયું એર પોલ્યુશન
હવે જોઈએ છીએ આપણે લેન્ડ પોલ્યુશન. લેન્ડ પોલ્યુશન એટલે જમીનનું પ્રદૂષણ. લેન્ડ પોલ્યુશન, વોટર પોલ્યુશન એટલે કે પાણીનું પ્રદૂષણ એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન અને અવાજનું પ્રદૂષણ આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ્સ. એ પણ મોટી સમસ્યાઓ છે. એટલે કે અવાજનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણ આ પણ મોટી સમસ્યાઓ છે. ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ આપણે કહે છે ફેક્ટરી એન્ડ ઓર્ડિનરી પીપલ thoughtlessly dump rubbish and waste on land or in water. આપણને શું કહે છે મિત્રો કે જમીન, કારખાનાઓ અને સામાન્ય લોકો, ફેક્ટરી એટલે કારખાનાઓ એન્ડ ઓર્ડિનરી પીપલ, ઓર્ડિનરી એટલે સામાન્ય, તો કારખાનાઓ અને સામાન્ય લોકો કચરો અને બગાડ, ડમ્પ એટલે નાખે છે, કચરો અને બગાડ એ વગર વિચારે, થોટલેસલી એટલે કે વગર વિચારે જમીન પર કે પાણીમાં નાખે છે. જમીન પર નાખી દે છે કાં તો એ પાણીમાં નાખી દે છે. આગળ જોઈએ મિત્રો, આ મીનિંગ આપણે જોઈશું તો ઓર્ડિનરી એટલે સામાન્ય, એના પછીનો વર્ડ જોઈશું આપણે કે થોટલેસલી એટલે કે વગર વિચારે, અવિચારીપણે. રવિશ એટલે કચરો, અને વેસ્ટ એટલે બગાડ. તો અવિચારીપણે જે સામાન્ય લોકો અને કારખાના છે એ વગર વિચારે કચરો અને બગાડ જમીન પર કે પાણી પર નાખે છે. આગળ જોઈએ મિત્રો કે ફાર્મ પેસ્ટિસાઇડ કિલ ઇન્સેક્ટ્સ એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન. આગળ કહે છે મિત્રો આપણને કે ફાર્મ પેસ્ટિસાઇડ એટલે જંતુનાશક દવાઓ, ફાર્મ પેસ્ટિસાઇડ એટલે જંતુનાશક દવાઓ મિત્રો શું કહે છે આપણને કે આના વગર તો મિત્રો ખેતી પણ કરતા નથી. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે જે ફળ ખાઈએ છીએ, જે શાકભાજી ખાઈએ છીએ, જે અનાજ ખાઈએ છીએ એ બધામાં જંતુનાશક દવાઓ છોડેલી જ હોય છે. બરાબર છે. અને એટલા માટે જ આપણે આપણા ઘરે પણ ઘણીવાર બધા બેઠા હોય તો સાંભળેલું હોય છે કે ભાઈ પહેલાના જે બધા ખાતા હતા ને એ લોકોના ખોરાક સારા હતા એટલે એ લોકોને કોઈ બીમારી થતી નથી. અત્યારે તો ઝડપથી બધા બીમાર પડી જાય છે. એનું કારણ છે કે આપણે બધું દવાવાળું જ ખાઈ લઈએ છીએ. તો અહીંયા આપણને કહે છે કે ફાર્મ પેસ્ટિસાઇડ ઇન્સેક્ટ્સ એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન. જે ખેતીમાં વપરાતી જે જંતુનાશક દવાઓ આવે છે એ જીવજંતુ અથવા તો જંતુઓને મારી નાખે છે. એન્ડ ક્રિએટ એ સર્જવું, લેન્ડ પોલ્યુશન જમીનનું પોલ્યુશન એટલે કે જમીનનું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. એન્ડ નોઇઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીન એન્ડ સાઉન્ડ્સ ઓફ હોર્ન્સ. નોઇઝ એટલે કે અવાજનું પ્રદૂષણ. અવાજનું પ્રદૂષણ કઈ રીતે થાય છે તો લાઉડ મશીન્સ, વગાડ્યા યંત્રો. લાઉડ મશીન્સ એટલે તમે ફેક્ટરીમાં જાઓ મિત્રો તો તમે જુઓ તો ત્યાં આખો દિવસ અવાજ આવતો હોય છે અને એટલા બધા અવાજમાં જે માણસો રહે છે એની સાંભળવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે. જેમ જેમ દિવસ જાય એમ વધારે પડતા વગાડ્યા અવાજમાં તમે રહો છો તો તમારી સાંભળવાની શક્તિ પણ ધીમે ધીમે ઓછી થઈ જતી હોય છે. એટલે વગાડ્યા યંત્રો એન્ડ સાઉન્ડ ઓફ હોર્ન્સ. અને જે સાધનો આપણે જે વાહનો ચલાવીએ છીએ એના જે હોર્ન્સ આપણે ઘણાની એવું કે હોય છે કે કઈ હોય નહીં તો પણ કન્ટિન્યુ હોર્ન મારવાનું ચાલુ જ રાખીએ. બરાબર છે. પણ એ જે હોર્નના અવાજ આવે છે મિત્રો એ આપણી જે કાનની સાંભળવાની શક્તિ છે એને ખલેલ પહોંચાડે છે. મતલબ કે આપણી દિવસ જાય એમ આપણી શક્તિઓ ઓછી થતી જાય છે. તો આનાથી અવાજનું પ્રદૂષણ થાય છે. ઓશન લાઈફ ઇઝન્ટ સેફ ફ્રોમ પોલ્યુશન. દરિયાઈ જીવન જે છે એ પણ પ્રદૂષણથી મુક્ત નથી. Sometimes people are hired
હાયર એટલે પૈસા ખર્ચીને રોકવું. ટુ હાયર. Hire એટલે પૈસા આપીને રોકવું. Sometimes people are hired to clean up polluted seashore after an oil spill. Oil spill એટલે જે ઢોળાવ. Spill એટલે ઢોળાવ. spill એટલે ઢોળાવ. તો શું કહે છે આપણને કે દરિયાઈ જીવન જે છે સમુદ્રનો આપણને કહેવાય કે સમુદ્ર તો કેટલો વિશાળ છે, એમાં કેટલું પાણી છે, એમાં કેટલું પ્રદૂષણ થવાનું છે, પણ એમાં પણ શું થાય છે કે કોઈક વાર તેલ ઢોળાયા પછી પ્રદૂષિત દરિયા કિનારાને સાફ કરવા માટે આપણે પૈસા આપી અને માણસો રોકવા પડે છે. દરિયા કિનારો હોય, હવે જહાજો દરિયામાં મોટા મોટા સ્ટીમરોને જહાજો આવતા હોય તો એ ઓઇલ લઈને આવતા હોય અને એ દરિયાની અંદર જો ઓઇલ ઢોળાઈ જાય તો માણસોને પૈસા રોકી અને એ માણસોથી એ જે દરિયામાં ઓઇલ ઢોળાય છે એ સાફ કરવાનું, એ દરિયા કિનારાની આજુબાજુ હોય તે દરિયા કિનારે તે બધું માણસો મૂકીને સાફ કરાવવું પડતું હોય છે. બરાબર છે. તો શું કહે છે, જો સમટાઈમ્સ પીપલ આર હાયર્ડ ટુ ક્લીન અપ પોલ્યુટેડ સીશોર આફ્ટર એન ઓઇલ સ્પિલ. દરિયા કિનારાની વાત કરી છે. દરિયાના અંદરની વાત નથી કરી, દરિયા કિનારાની વાત કરી છે કે દરિયા કિનારે જે ઓઇલ છે તેલ ઢોળાય છે અને એ તેલ ઢોળાયા પછી એને સાફ કરવા માટે ઘણીવાર આપણે પૈસા ખર્ચીને માણસોને રોકવા પડે છે. સમટાઈમ્સ કોઈક વાર ships carrying petroleum have accident and their oil spill into the ocean. કોઈક વાર પેટ્રોલિયમ લઈ જતા હોય એટલે પેટ્રોલિયમ આપણે કહીએ છીએ જે વાહનો હોય છે એમને અકસ્માત થાય, એક્સિડન્ટ એટલે અકસ્માત, અને એમને અકસ્માત થાય તો તેનું તેલ જે છે એ દરિયામાં ઢોળાઈ જાય છે અને આ રીતે પાણીનું પ્રદૂષણ થાય છે. મિત્રો દરિયો તો વિશાળ છે પણ ઢોળાયા પછી ફેલાઈ પણ જલ્દી જાય છે એટલે જે પાણી છે દરિયાનું એ પણ પ્રદૂષિત થઈ જાય છે. ડર્ટી એર, ગંદી હવા, લેન્ડ, જમીન એન્ડ વોટર આ ડેન્જરસ. ડેન્જરસ એટલે ભયંકર. ડેન્જરસ એટલે ભયંકર. શું કહે છે આપણને કે ડર્ટી એર, લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ. ગંદી હવા, જમીન અને પાણી ભયંકર અથવા તો જોખમી છે. ડર્ટી એર ઓર સ્મોગ. ડર્ટી એર ઓર સ્મોગ. સ્મોગ એટલે ધુમાડાવાળું ધુમ્મસ. તો dirty air or smog is hard to breathe and makes people and animals sick. જે ગંદી હવા અને ગાઢ ધુમાડાવાળું જે ધુમ્મસ છે, બરાબર છે મિત્રો, એનાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો શું કહે છે, જુઓ કે dirty air or smog is hard to breathe. આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને એ લોકો અને પ્રાણીઓને માંદા પાડી દે છે. and makes people and animals sick. લોકો અને પ્રાણીઓને માંદા પાડી દે છે. dirty water makes people and animals sick when they drink it or wash with it or live in it. શું કહે છે મિત્રો કે જે લોકો અને પ્રાણીઓ જો પ્રદૂષિત પાણી પીવે, લોકો અને પ્રાણીઓ જો પ્રદૂષિત એટલે ગંદુ પાણી પીવે અથવા તો એનાથી ધોઈએ અથવા તો એમાં રહે તો શું થાય છે, તે બીમાર પડી જાય છે. It also kills plants. તે છોડોને પણ મારી નાખે છે. જે ગંદુ પાણી છે એ છોડને પણ મારી નાખે છે. If land absorbs too much of waste, nothing will grow on it and it becomes unfit to live on. Absorbs એટલે કે શોષી લેવું, અંદર શોષી લેવું. શું કહે છે મિત્રો આપણને કે જો જમીન બગાડ પાણીનું જે બગાડ છે એ જમીન જો વધારે પડતું શોષે તો તેના પર કશું ઊભી નહીં અને રહેવા માટે તે ઘેરલાયક બને છે. તો અહીંયા મિત્રો આપણો વર્ડ છે કે એબ્ઝોર્બ એટલે શોષી લેવું.
ઇઝી. ઇઝી એટલે કે સરળ. પ્રદૂષણને નિયંત્રિત કરવું સહેલું નથી. કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી એટલે કે પ્રદૂષણ જે છે એની કંટ્રોલમાં કરવું મિત્રો 130 કરોડની વસ્તી ધરાવતો આપણો ભારત દેશ છે. તમે ક્યાં ક્યાં કહેવા જાઓ કે ભાઈ તમે પ્રદૂષણ કરશો નહીં. આપણે આટલી જનસંખ્યામાં આ પ્રદૂષણને અટકાવવું ખૂબ જ અઘરું છે એટલે કે સહેલું નથી. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ. શું કહે છે કે મોટા ભાગના લોકો મોસ્ટ પીપલ એટલે મોટા ભાગના લોકોને તેમની જીવન જીવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં બદલાવ લાવવાનું અઘરું પડે છે. મિત્રો તમે જોશો કે તમારા ઘરમાં કોઈ વૃદ્ધ દાદા કે દાદી હશે તો તમે એમને એમ કહેશો ને કે તમે આમ કરો તો એવું નહીં કરે. એમની રીતે જીવન જીવવાની ટેવાઈ ગયેલા છે. એ જે રીતે એમની લાઈફ પહેલા જીવ્યા છે એની લાઈફ જ એમને ગમે છે. એમનામાં જો તમે સુધારો લાવવા જશો તો એમને નહીં ગમે. તો એમને એવું થશે કે આપણે તો અમને આખો દિવસ ટોક કહે જાય છે. બરાબર છે. અત્યારે તો આપણે કોવિડ-19 માં જોઈએ છીએ કે આપણે કહે છે કે વારે ઘડીએ તમે હેન્ડ વોશ કરો ડેટોલ કે લાઈવ તમે જે નથી કોઈ પણ વાપરતા હોય હેન્ડ વોશ તો તમે તમારા દાદા દાદીને કહેજો તો કદાચ ઘણા એવા હશે અતિશય વૃદ્ધ હશે તેમને નહીં ગમે આવું બધું. એ એમની જીવનશૈલી એમની રીતે જીવેલા છે એટલે એમનામાં સુધારો લાવવો હોય તો આપણને કેટલો એક નાના બાળકને સમજાવવા બરોબર હોય છે એટલે કે કાઢવું પડી જાય છે. તો અહીંયા પણ એવું કહે છે કે મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ. જે મોટાભાગના જે લોકો છે તેમને તેમની જીવન જીવવાની પદ્ધતિ બદલવાનું અઘરું પડે છે. ઇવન ગવર્નમેન્ટ્સ એન્ડ બિગ કંપનીઝ find it hard to introduce changes because they are often unpopular and or expensive. શું કહે છે મિત્રો સરકારને પણ જવાબદાર ગણે છે. જુઓ કે ઇવન ગવર્નમેન્ટ એન્ડ બિગ કંપનીઝ શું કહે છે કે સરકાર અને મોટી જે કંપનીઓ છે find it hard to introduce changes because they are often unpopular or expensive. સરકાર અને મોટી જે કંપનીઓ છે એમને પણ સુધારણા કરવાનું અઘરું પડે છે. કેમ? બીકોઝ કારણ કે they are often unpopular or expensive. કારણ કે જો એ સુધારા કરવા જાય છે તો શું થાય છે કે ઘણીવાર એ લોકોમાં અપ્રિય થઈ જાય છે અથવા તો એ સુધારા જે કરે છે બહુ ખર્ચાળ થઈ જાય છે કે એની કોસ્ટ એની કિંમત બહુ વધુ થઈ જાય છે. તો અહીંયા મિત્રો આપણો વર્ડ છે એક્સપેન્સિવ એટલે ખર્ચાળ. Expensive એટલે ખર્ચાળ અને unpopular એટલે અપ્રિય. તો મિત્રો અહીંયા આપણને સમજાવાય છે કે સરકાર અને મોટી જે કંપનીઓ છે એ પણ આ સુધારા કરી શકતી નથી કારણ કે એમના માટે પણ અઘરું છે કે ઘણીવાર કાં તો લોકોમાં અપ્રિય થઈ જાય છે અથવા તો એમના ખર્ચા વધી જાય છે. However, તેમ છતાં small changes can also help. Small changes તમે મોટો સુધારો તો કરી શકવાના નથી આટલી બધી જનસંખ્યામાં પણ શું કહે છે કે however તેમ છતાં small changes can also help. નાના જે સુધારાઓ છે એ પણ ઉપયોગી થાય છે. મિત્રો શરૂઆત જો આપણે આપણાથી કરીએ છીએ આપણે શરૂઆત આપણાથી કરીએ છીએ તો આપણને જોઈને બીજા કે સારું શીખવાના છે. સારી શરૂઆત કરશો તો સારું શીખશે. તો શું કહે છે small changes can also help. નાના સુધારાઓ પણ ઉપયોગી છે. Reusing things instead of throwing them away helps. શું કહે છે કોઈ પણ જે વસ્તુ છે એને આપણે ફેંકી દઈએ છીએ તો એ શું કહે છે કે વસ્તુઓને ફેંકી દેવાને બદલે તેને ફરીથી વાપરવાનું કરો. એનો ફરીથી ઉપયોગ કરો. આપણે શું કરીએ છીએ કે વસ્તુ બધી છે કામ કરી છે ચલો એને ફેંકી દો. કાપડ છે તેને નીચે વાળીને ફેંકી દો. બરાબર છે. પાણી છે ચલો ગંદુ થયું છે તો એને ધોઈ નાખો. પણ અહીંયા શું સમજાવે છે આપણને કે reusing things instead of throwing them away helps. વસ્તુઓને ફેંકી દેવાને બદલે ફરીથી વાપરવાનું જે helps એટલે કે મદદરૂપ થાય છે. using less water ઓછું પાણી વાપરવું. using less water મિત્રો હું અને તમારી મમ્મી બધાની વાત કરીએ છીએ આપણે કે સવારે જો પાણી આવે છે તો નળ ચાલુ કરી દઈએ છીએ. ભલે જતું પાણી ગટરમાં જતું હોય તો પણ જવા દઈએ છીએ. બરાબર છે. એક ટીપું મહત્વનું છે. તમે રાજસ્થાન બાજુ જાઓ તો તમને ખબર પડે કે પાણીની શું કિંમત છે. અહીંયા તો આપણે પાણી આવે છે આપણે એમ કે ભલે ગટર ચોખ્ખી કરી એટલે નળ ચાલુ જ હોય એટલે બંધ કરવાની આપણે તકલીફ લેવાની જ નહીં. પાણી આવે અને જાય ત્યાં સુધી આપણે આપણો નળ ચાલુ જ રાખીએ છીએ. અહીંયા આપણને આપણું લેસન એવું સમજાવે છે આપણો પાઠ
પીપલ વિલ લર્ન ટુ યુઝ ક્લીનર ફોર્મ ઓફ એનર્જી. શું કહે છે કે ભવિષ્યમાં જે લોકો છે એ સ્વચ્છ ઉર્જાના ક્લીનર એટલે સ્વચ્છ ઉર્જાના સ્વરૂપો લાઈક વાઇન્ડ પાવર જેવા કે વાઇન્ડ એટલે કે પવન ઉર્જા, પવનથી જે પેદા થાય છે એવી ઉર્જા, એન્ડ સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જાનો ઉપયોગ કરતા શીખી જશે, એટલે શીખી લેશે. અને આપણે મિત્રો જોઈએ છીએ કે પાણી ગરમ કરવા માટે આપણે આપણી છત ઉપર સોલર લગાવીએ છીએ. એના સિવાય આપણે વાત કરીએ તો તમે જોતા હશો અત્યારે મોટી મોટી સિટીઓમાં કે જ્યાં ઘરોમાં વધુ પડતું લાઇટ બિલ આવતું હોય છે તો સોલર પ્લેટ લગાવે છે. તમારા ઘરનું જે લાઇટનું જે વોલ્ટ છે એ પ્રમાણે ઉપર કેટલી પ્લેટો જોઈશે અને એ પ્રમાણે પ્લેટો લગાવે છે, જેથી કરીને તમારે વધુ પડતું લાઇટ બિલ ભરવું પડતું નથી અને ઉપરથી તમારા પૈસા જે છે એ ગવર્મેન્ટમાં જમા થાય છે. બરાબર છે. તો હવે તો લોકો ચાલુ પણ કરી દીધું છે આ સૌર ઉર્જાનો, સૂર્યથી જે આપણને ઉર્જા મળે છે એ ઉર્જા વાપરવાનું શરૂ પણ કરી દીધું છે. અને મિત્રો તમને કહું કે આપણે જે એક માણસ 100 વર્ષમાં જેટલી ઉર્જા વાપરે છે, એક માણસ 100 વર્ષમાં જેટલી ઉર્જા વાપરે છે એટલી સૂર્ય 1 સેકન્ડમાં ઉર્જા છોડે છે. એક માણસ 100 વર્ષમાં જેટલી ઉર્જા વાપરે સૂર્યની એટલી ઉર્જા સૂર્ય 1 સેકન્ડમાં છોડે છે. એટલે મિત્રો આપણો જે ઇન્ડિયા છે એ તો એક ગરમ વામ કન્ટ્રી કહેવાય છે, ગરમ દેશ કહેવાય છે કે જ્યાં આપણને સૌર ઉર્જા, સૂર્યની ઉર્જા સૌથી વધુમાં વધુ મળી રહે છે. બરાબર છે. અને આપણો જે ઉનાળો કહેવાય છે તો ઇન્ડિયન સમર ઇઝ હોટ, આપણો ઉનાળો હોય છે ગરમ જ હોય છે અને ઉનાળામાં તો આપણને સૌર ઉર્જા અતિશય મળી રહે છે. એટલે ઇન્ડિયામાં તો આ પોસિબલ જ છે મિત્રો. બરાબર છે કે આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરતા શીખી જઈએ. સૂર્ય કુકર પણ આવે છે, એમાં પણ મિત્રો બધી જ રસોઈ થાય છે. પછી પાણી ગરમ કરવા માટે સોલર આવે છે અને આપણે ઘરમાં જે લાઇટો વાપરીએ છીએ એના માટે સોલર પ્લેટ પણ નાખવામાં આવે છે. બરાબર. સોલર ચાર્જર પણ આવે છે કે જેનાથી તમે તમારા મોબાઈલને ચાર્જ કરી શકો છો. તો પવનથી અને સૂર્યથી ચાલતી જે ઉર્જાઓ છે એનો ઉપયોગ ભવિષ્યમાં લોકો કરતા શીખશે. ઇવન હાલની વાત કરીએ આપણે તો શીખી જ ગયા છે. હાલની વાત કરીએ તો લોકો એ ઉર્જાનો ઉપયોગ કરતા શીખી ગયા છે, પણ બધાને ત્યાં સુધી પહોંચાડતો હજી ઘણા વર્ષો લાગી જશે. તો મિત્રો અહીં આપણે આપણા જે વર્ડ્સ છે લખવાના કે રિસાયકલ એટલે સાફ કરીને ફરીથી ઉપયોગમાં લેવું. અહીંયા આપણો ટોપિક સ્ટોપ પોલ્યુશન પૂરો થાય છે. હવે આપણે આજે એની એક્સરસાઇઝ પણ સોલ્વ કરવાની છે મિત્રો. તો આ ટોપિક તમે એકવાર વાંચી લેજો અને આપણે અત્યારે જ એની એક્સરસાઇઝ સોલ્વ પણ કરી દઈએ છીએ. તમારી જોડે તમે પણ તમારી બુકમાં પૂરી લેજો એક્સરસાઇઝ, એટલે તમને વાંચવામાં મદદરૂપ થાય. મિત્રો આપણો યુનિટ 3 જે છે સ્ટોપ પોલ્યુશન એની એક્સરસાઇઝ જોઈએ આપણે. તો ક્વેશ્ચન 1 જે છે કે એ ક્વેશ્ચન 1નો જે એ છે એમાં શું કહે છે આપણને કે આપણે જે વાક્યો છે એ વાક્યો વાંચવાના છે અને એ જે વાક્યો છે એમાં જે અંડરલાઇન કરેલ વર્ડ્સ જે છે બરાબર છે એની જગ્યાએ તમે એનો બીજો સેમ એવો સમાનાર્થી વર્ડ્સ કયો મૂકશો. સમાનાર્થી મિત્રો આપણે ગુજરાતીમાં જોઈએ છીએ. બરાબર છે. તો એવો બીજો એવો કયો અર્થ છે કે જે આમાં તમને લાગુ પડે છે. તો અહીંયા તમે જુઓ કે ટીક ઇન ધ બોક્સ ધ વર્ડ નિયરેસ્ટ ઇન મિનિંગ ટુ ધ અંડરલાઇન પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ. વાક્ય જે છે એમાં લીટી કરેલો જે શબ્દ છે એની જગ્યાએ આપણે બીજો એના જેવો જ એનો નજીકનો જ શબ્દ મૂકવાનો છે. તો પહેલું આપણું વાક્ય છે ધ કેટ જમ્પડ ઓવર ધ ગ્લાસ ઓફ મિલ્ક. બિલાડીએ શું કર્યું ભાઈ? દૂધ ભરેલું જે ગ્લાસ હતું એની ઉપરથી કૂદકો માર્યો. ધ મિલ્ક વોઝ સ્પ્રેડ ઓલ ઓવર ધ ફ્લોર ઓફ ધ કિચન. અને કિચનનું જે ભોંયતળિયું હતું, ફ્લોર એટલે ભોંયતળિયું, એના ઉપર બધું દૂધ ઢોળાઈ ગયું. હવે મિત્રો આપણા પાઠમાં એવો એક શબ્દ આવ્યો છે કે દરિયામાં ઓઇલ ઢોળાવવું. બરાબર છે. એવો એક શબ્દ આવેલો હતો. કદાચ તમે જો વર્ડ્સમાં જોયું હોય તો સ્પીલ એટલે ઢોળાવવું. બરાબર છે. અને સ્પિલ્ટ એટલે ઢોળાયું. આ એનું ભૂતકાળનું રૂપ છે. તો અહીંયા સાચો જવાબ આવશે આપણો સ્પિલ્ટ. બીજું વાક્ય જોઈએ આપણે વેન ધેર ઇઝ લોટ ઓફ પ્રેશર ઇનસાઇડ અ કુકર. કુકરમાં શું હતું? ઘણી બધી હવા ભરાઈ ગઈ હતી. ઇટ્સ વિશલ ગોઝ અપ એન્ડ વેપર કમ્સ આઉટ. ઇટ્સ વિશલ ગોઝ અપ ઉપર ગઈ એન્ડ વેપર કમ્સ આઉટ. વેપર એટલે હવા
વરાળ એના અર્થમાં છૂટી, વરાળ જે હતી એ કમ્સ આઉટ એટલે કે બહાર નીકળી. તો એના જેવો જ આપણે આપણા પાઠમાં પણ એક વર્ડ ભણ્યો છે મિત્ર કે રિલીઝ એટલે છોડવું. હવા બહાર છૂટે છે. જેવી આપણે મિત્રો ખબર છે કે કુકરમાં જેવી સીટી વાગે છે એટલે કે સીટી ઊંચી થાય છે કે તરત જ જે વરાળ છે એ બહાર નીકળવાનું શરૂ કરે છે. તો અહીંયા રિલીઝ એટલે છોડવું, ત્યાં વરાળ છૂટે છે એ રીતે જ અહીંયા રિલીઝ એટલે છોડવું. ત્રીજો આપણો પ્રશ્ન છે કે વી ફીલ ધેટ ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ, લગભગ અશક્ય છે ટુ સ્ટોપ પીપલ ફ્રોમ બ્રેકિંગ ટ્રાફિક રૂલ્સ. ટ્રાફિકના જે નિયમો છે એ પાળવાનું લગભગ ઇમ્પોસિબલ છે, અશક્ય છે. તો એના માટેનો આપણો જે વર્ડ છે એ છે હાર્ડ. હાર્ડ એટલે સખત છે અથવા તો કઠિન છે. આગળનો આપણો ચોથું વાક્ય છે કે વી શુડ નોટ થ્રો અવે પ્લાસ્ટિક બેગ્સ. મિત્રો પ્લાસ્ટિક બેગ્સ તમને ખબર હશે કે જે આ શાકવાળા ભાઈઓ છે બધા તમને શાક ભરીને જે ઝબલા આપે છે પ્લાસ્ટિકના, એને પ્લાસ્ટિક બેગ કહે છે. વી શુડ ફાઇન્ડ આઉટ વે ટુ યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફોર્મ્સ ટુ મેક ડિફરન્ટ થિંગ્સ ફ્રોમ ધેમ. શું કહે છે કે એને વી શુડ ફાઇન્ડ આઉટ વેઝ, આપણે એનું ફરીથી ઉપયોગ કરવાનું શોધી કાઢવું જોઈએ. એને ફેંકો નહીં, પ્લાસ્ટિકની જે બેગ છે એને ફેંકવી ના જોઈએ, પણ ફરીથી એનો ટુ યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફોર્મ્સ, એના જુદા જુદા ઉપયોગ કરવાનું શોધી કાઢો. તો આપણે આપણા લેસનમાં ભણ્યા છીએ મિત્રો કે રિસાયકલ. રિસાયકલ એટલે ફરીથી ઉપયોગમાં લેવું. તો અહીંયા રિસાયકલ એનો અર્થ થશે. આપણો ક્વેશ્ચન બી છે મિત્રો કે મેક વન સેન્ટેન્સ યુઝિંગ ધીઝ વર્ડ્સ. આ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે એક વાક્ય બનાવવાનું છે. અહીંયા છે મિત્રો કે ચોક સ્ટીક એબ્ઝોર્બ. તો અહીંયા આપણે આપણા લેસનમાં પણ ભણ્યા છીએ કે ઇફ લેન્ડ એબ્ઝોર્બ ડ્રિંક્સ if land absorbs too much of waste nothing will grow on it and it becomes unfit to live. એબ્ઝોર્બ એટલે શોષી લેવું. અને અહીંયા આપણને શબ્દ આપ્યો છે કે ચોક સ્ટીક. ચોક સ્ટીક એટલે મિત્રો જે બોર્ડ ઉપર લખવાનું ચોક હોય છે એ. તો હવે એના ઉપર તો મિત્રો જો તમે પાણી પાડશો તો પણ ચોક શોષી લેશે, અને એના ઉપર તમે ઇંક નાખશો તો પણ એ શોષી શકે છે. કારણ કે ચોકની બનાવટ એ રીતની હોય છે કે એની અંદર તમે પાણી કે ઇંક ચોક ઉપર નાખશો તો એ અંદર શોષી લેશે. તો આનું જો તમારે વાક્ય બનાવવું હોય તો તમે એ રીતે બનાવી શકો કે ધ ચોક સ્ટીક કેન એબ્ઝોર્બ ઇંક. ઇંકની જગ્યાએ તમે વોટર પણ મૂકી શકો. બીજો શબ્દ છે આપણો હાર્ડ એન્ડ ઓટો. બરાબર છે. તો ઓટો એટલે તમે રિક્ષાના કદાચ આપણે ઓટો રિક્ષા એવો શબ્દ બોલીએ છીએ, પણ આ ઓટોમાં આખું આપણે ઓટો કહીએ છીએ ઘણીવાર. બરાબર છે. તો એનું વાક્ય આપણે એવું બનાવીએ કે હાઈડ એન ઓટો ટુ ગો ટુ ધ માર્કેટ. ઓટો એટલે કે રિક્ષા. તો આપણે રિક્ષાનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? કાં તો બજારમાં જવા માટે, કાં તો સ્કૂલમાં જવા માટે. તો આપણે એવું પણ લખી શકીએ કે આઈ હિયર્ડ એન ઓટો ટુ ગો ટુ ધ સ્કૂલ. બરાબર, સ્કૂલમાં જવા માટે મેં રિક્ષા બોલાવી. જમ્પડ થોટલેસલી, વગર વિચારે કૂદકો મારવો. બરાબર છે. તમે ભાઈ વૃક્ષ ઉપર ચડ્યા હોય કે દિવાલ ઉપર ચડ્યા હોય અને વગર વિચારે નીચે પડતું મૂકો તો શું થાય? વાગી જાય. તો અહીંયા શું કહે છે કે જમ્પડ થોટલેસલી એટલે કે વગર વિચારે કૂદકો મારવો. તો આપણે અહીંયા લઈએ કે સોનું જમ્પડ થોટલેસલી ફ્રોમ ધ વોલ અથવા તો ટ્રી. વોલ અથવા તો ટ્રી, તમને જે યોગ્ય લાગે બેમાંથી તમે લખી શકો છો. અહીંયા તમારું ક્વેશ્ચન 2 એનો એ છે આન્સર ઇન વન વર્ડ. વન વર્ડ એટલે એક જ શબ્દમાં આનો તમારે જવાબ આપવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે આપણો કે વોટ ડુ ચૂલા રિલીઝ. બરાબર છે મિત્રો. આપણા ઘરમાં ચૂલો હોય તો આપણને ખબર પડે કે ચૂલો શું છોડે છે. રિલીઝ એટલે છોડવું. તો સ્મોક એટલે કે ચૂલામાંથી શું નીકળે મિત્રો? ધૂળો. આગળ જોઈએ આપણે વોટ મેક ધ એર ડર્ટી. જે હવા છે એને ગંદી કોણ કરે છે? તો આપણને ખબર છે કે સ્મોક. એમાં પણ આપણે શું લખીશું? સ્મોક. જે ધૂળો છે એ હવાને ગંદી કરે છે. સ્મોક લખો તમે, ગેસ લખો. વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ થ્રો અવે થિંગ્સ. વસ્તુને ફેંકી દેવાનું નિરાકરણ શું છે મિત્રો? તો એને ફેંકી ના દેવી હોય તો એનું નિરાકરણ છે રિસાયકલિંગ. આગળનો પ્રશ્ન છે કે વિચ ઇઝ ધ ક્લીનર ફોર્મ ઓફ એનર્જી લાઇટ. બરાબર છે. આપણે ભણ્યા છીએ કે ક્લીનર એટલે સ્વચ્છ. ઉર્જાના સ્વચ્છ સ્વરૂપો કયા હતા? વિન્ડ એનર્જી એન્ડ સોલર. તો સોલર
એનર્જી અને બીજું છે વિન્ડ પાવર. અને આપણો છેલ્લો પ્રશ્ન છે કે વોટ ડુ ધ હાયર મેન ડુ એટ ધ પોલ્યુટેડ સીશોર આફ્ટર ધ ઓઇલ સ્પીલ. બરાબર છે. તો શું કહે છે કે દરિયામાં જે ઓઇલ સ્પીલ ઓઇલ ઢોળાયું હોય છે એને સાફ કરવા માટે શું કરવા માટે પૈસેથી માણસો રાખે છે? તો ક્લીનઅપ, એને સ્વચ્છ કરાવવા માટે. તો એનો આન્સર થશે ક્લીનઅપ. હવે આગળ મિત્રો આપણો પ્રશ્ન જે 2 છે એનું આપણે બી જોઈએ. તો શું કહે છે? આપણે ફિલ ઇન ધ ડિટેલ્સ ફ્રોમ ધ લેસન. આપણો જે આપણે લેસન ભણ્યા છીએ એમાંથી આપણે આ બોક્સમાં ડિટેલ પણ ભરવાની છે. એમાં એક ઉદાહરણ આપ્યું છે આપણને કે એર પોલ્યુશન. એર પોલ્યુશનમાં આપણને ક્યાંથી ઉત્પન્ન થાય છે? સોર્સ એટલે ઉત્પન્ન થવું. ફેક્ટરીઝ, વ્હીકલ્સ, ચૂલાઝ. પોલ્યુટન્ટ્સ તો એમાંથી શું નીકળે છે અને કઈ રીતે હવા પ્રદૂષિત થાય છે? તો સ્મોક એન્ડ સ્મોગ. અને રિમેડ્સ તો સોલર એનર્જી, ઇલેક્ટ્રિક એનર્જી અને સીએનજી. આને આવું ના થાય એ માટેના ઉપાયો શું છે? તો તમે સોલર એનર્જીનો ઉપયોગ કરો અથવા તો સીએનજી ગેસનો ઉપયોગ કરો તો આ પ્રદૂષણ આપણે ઓછું કરી શકીએ છીએ. સેકન્ડમાં લખીએ આપણે લેન્ડ પોલ્યુશન. મિત્રો લેન્ડ પોલ્યુશન શેનાથી ઉત્પન્ન થાય છે એ આપણે હમણાં જ પાઠમાં ભણ્યા છીએ કે ફેક્ટરીઝ. બીજું છે ઓર્ડિનરી પીપલ. અને ત્રીજું છે ફાર્મર. કેમ ફાર્મર ભાઈ? તો જે આપણે ખેતરમાં જે જંતુનાશક દવાઓ છાંટીએ છીએ એના લીધે. બરાબર છે. હવે આનાથી આ કઈ રીતે થાય છે? તો જુઓ, આનો જે વેસ્ટ છે, બગાડ જે છે, ડમ્પિંગ વેસ્ટ એન્ડ રબિશ. ફાર્મ પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવાઓ હમણાં જ આપણે લેસનમાં જોયું છે. જંતુનાશક દવાઓ. હવે આને આપણે કઈ રીતે ક્લીન કરી શકીએ છીએ? તો રિસાયકલિંગ એટલે કે ફેંકી દેવાની જગ્યાએ એનો ફરીથી આપણે જો ઉપયોગ કરીએ છીએ તો એ આપણો પ્રોબ્લેમ સોલ્વ થાય છે. પછી શું કહે છે કે યુઝ ડસ્ટબિન્સ. મિત્રો ડસ્ટબિનનો જો આપણે ઉપયોગ કરીએ તો પણ જમીનમાં પ્રદૂષણ ઓછું થઈ જાય છે, નીચે કચરો ના નાખીએ તો. બરાબર છે. અને આપણે જે ફાર્મ પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવાઓ વાપરીએ છીએ એની જગ્યાએ આપણે ઓર્ગેનિક ખાતર વાપરીએ. બરાબર છે. કે ઓર્ગેનિક જો આપણે દવા વાપરીએ તો એનાથી જમીન પ્રદૂષિત થતી નથી. આગળનું આપણે બીજું જોઈએ વોટર પોલ્યુશન. તો વોટર પોલ્યુશન શેનાથી થાય છે મિત્રો? તો ફેક્ટરીથી થાય છે, જે ગંદુ પાણી છોડે છે. બરાબર છે. એના પછી શિપ્સ એટલે કે જે વહાણ છે એ પણ દરિયાને ગંદો કરે છે. બરાબર છે. હવે આના કઈ રીતે ગંદુ થાય છે આ પાણી? તો જો ડમ્પિંગ વેસ્ટ, જે ફેક્ટરી છે એ ગંદો જે બગાડ છે એ છોડે છે એટલે પાણી ગંદુ થાય છે. અને જે શિપ છે એ ઓઇલ સ્પીલ એટલે કે એનાથી જે તેલ હોય છે એ ઢોળાય છે અને એ તેલ ઢોળાય છે એટલે પાણી ગંદુ થાય છે. આના ઉપાયો શું છે? તો યુઝિંગ લેસ વોટર. મિત્રો આપણે વાત કરી કે જે પાણી છે યુઝિંગ લેસ વોટર, પાણીનો ઉપયોગ ઓછો કરો અથવા તો જરૂર પૂરતો કરો. અને રિસાયકલિંગ વોટર, પાણીનો રિસાયકલ એટલે કે એને ફરીથી સ્વચ્છ કરો. બરાબર છે મિત્રો. તો આનાથી આપણે જે પાણીનું પ્રદૂષણ છે એને રોકી શકીએ છીએ. તો મિત્રો આ એક્સરસાઇઝ જે છે એ તમારે તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખવાની છે. તમે બુકમાં મારી જોડે પૂરી દેજો અને પછી ઇંગ્લિશની નોટબુકમાં લખી દેજો. હવે પછીના વિડીયોમાં મિત્રો આપણે ગ્રામર ટોપિક લઈશું. થેન્ક યુ.